નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતીના તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। સાંજે 4 વાગ્યા સુધી ખૂબ જ સાવધાન રહેજો। રાજ્યના 10 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। સાંજે 4 વાગ્યા સુધી 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે, તો રાજ્યના 15 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ। દ્વારકા, જામનગર, રાજકોટમાં રેડ એલર્ટ અપાયું છે, તો જૂનાગઢ, પોરબંદર, અમરેલીમાં પણ રેડ એલર્ટ રહેશે। ભરૂચ, સુરત, નવસારીમાં રેડ એલર્ટ છે। તો સાંજે 4 વાગ્યા સુધી 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે રાજ્યના 15 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। દ્વારકાના ભાટિયા ગામમાં જળ પ્રલય જેવી સ્થિતિ છે। કલ્યાણપુરના ભાટિયા ગામમાં ધોધમાર વરસાદ, ભાટિયાની સ્થાનિક નદીમાં ધસમસતા પાણી, સ્થાનિક નદી તોફાની બની છે। પાણીનો જોરદાર પ્રવાહ, નદીના પાણીનો પ્રવાહ ભાટિયાને જોડતા માર્ગ પર ફરી વળ્યા છે પાણી। ભાટિયા ગામને જોડતા રસ્તાઓ પર વાહન વ્યવહારને ભારે અસર પણ થઈ છે। દ્વારકાના ભાટિયા ગામે આબ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે। ભાટિયા ભોગત જવાના માર્ગો પર ધસમસતા પાણીના પૂર ફરી વળ્યા છે। ભાટિયા જવાના માર્ગો પાણીમાં ગરકાવ, ધસમસતા પાણીના પૂરના કારણે અવરજવર બંધ થઈ છે, તો ભાટિયાના નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ઘૂસ્યા છે। કલ્યાણપુર તાલુકામાં ખાબકેલા ભારે વરસાદના કારણે ભાટિયાથી ભોગાત ગામને જોડતો મુખ્ય માર્ગ હાલ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। બંને સાઈડ વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે। ભાટિયાથી ભોગાત ગામને જોડતો આ માર્ગના આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। ન્યૂઝ 18 ગુજરાતી હાલ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। ભાટિયાથી ભોગાત ગામને જોડતો આ માર્ગ છે તે હાલ સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। કેટલીક દુકાનો છે તે દુકાનો પણ હાલ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। ભાટિયા ગામે 11 ઇંચથી વધુ વરસાદ ખાબકતા જનજીવન પણ પ્રભાવિત થયું છે। ભારે વરસાદના કારણે ભાટિયાથી અન્ય ગામોને જોડતા હાલ તમામ રસ્તા બંધ હોય, વાહન વ્યવહાર પણ ખોરવાયો છે। ભાટિયા ગામે ભારે વરસાદના કારણે હાલ જનજીવન પ્રભાવિત થયું છે। મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ, દ્વારકા। તો દ્વારકાના ભાટિયામાં ભારે વરસાદના કારણે રસ્તાઓ જળમગ્ન થયા છે। ભાટિયા ગામની બજારોમાં ધસમસતા પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે। ભાટિયાની બજારમાં નદી વહેતી થઈ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ભાટિયા ગામની બજારોમાં પાણીના પુરાવતા વાહન ચાલકો, રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા છે। તો આ બજારના દ્રશ્યો છે કે જ્યાં નદીઓ વહેતી હોય તેવું લાગી રહ્યું છે, જેના કારણે લોકોને પણ અવરજવરમાં મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડી રહ્યો છે। વાહનો પણ બંધ થઈ રહ્યા છે। બજારમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો ભાટિયાથી સામે આવી રહ્યા છે। તો દ્વારકાના કલ્યાણપુર તાલુકાના ભાટિયામાં ભારે વરસાદ બાદ સ્થિતિ વિકટ બની છે। ભાટિયા કલ્યાણપુરનો સંપર્ક કપાયો છે। કલ્યાણપુર તાલુકાના ઘણા ભાગોમાં અતિ ભારે વરસાદ ખાબક્યો છે, જેના કારણે ભાટિયા હાઈવે પાણીમાં છે। દૂર દૂર સુધી હાઈવે જોવાતો નથી અને ફક્ત પાણી જ પાણી છે। આ સ્થિતિમાં ન્યૂઝ 18ની ટીમે ભાટિયામાં જમીની હકીકત જાણવાનો પ્રયાસ કર્યો। સંવાદદાતા સંજય ટાંકે ભાટિયાની ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરીને સ્થિતિની સમીક્ષા કરી। 8 ઇંચ જેટલા વરસાદે ફરી એકવાર દ્વારકાને જળબંબાકાર કરી દીધું છે। હું દ્વારકા ત્યાં ભાટિયા તરફ જવાનો જે માર્ગ જે છે તેના હું એ દ્રશ્ય આપને બતાવીશ કે આ જે હાઈવે છે અને હાઈવે જે ભાટિયા તરફ જતો હાઈવે છે, ભાટિયાથી કલ્યાણપુર તરફ જવાનો હાઈવે ને આખો હાઈવે એ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। ખેતરોમાંથી પાણી જે છે તે ધસમસતો પ્રવાહ જે છે પાણીનો આવી રહ્યો છે અને એના કારણે આખો હાઈવેનો રોડ જે છે તે ધોવાઈ ગયો છે। બીજા તરફના હું એ દ્રશ્ય આપને બતાવીશ કે આ ભાટિયાથી જે છે કલ્યાણપુર તરફનો જે હરસિદ્ધ મંદિર તરફનો જવાનો જે માર્ગ જે છે ને ત્યાં પણ ક્યાંક ને ક્યાંક આ પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। લોકો મુશ્કેલીમાં છે, વાહન ચાલકો મુશ્કેલીમાં છે ને ઘણા વાહન ચાલકો અટવાયા છે। આ પ્રકારે આપ જોઈ શકો છો કે વ્હીકલ જે છે તેઓના બંધ પડી રહ્યા છે ને કેટલું પાણી ધસમસતો પ્રવાહ જે છે હાઈવે પરનો આ ધસમસતો પ્રવાહ કેટલો ખતરનાક છે તેના એ દ્રશ્યો આપ જે આ જોઈ શકો છો। એક ભાઈ જે એક છોકરો જે છે કે તે ચાલીને આવી રહ્યો છે। બીજા જે વાહન ચાલકો જે છે તેઓ પણ ક્યાંક ને ક્યાંક આ મુશ્કેલીમાં જોવા મળી રહ્યા છે અને આખો આ ધસમસતો પ્રવાહ આસપાસના ખેતરોમાં થી પાણી વહી રહ્યા છે ને તેના કારણે આખો હાઈવેનો રોડ જે છે તે ધોવાઈ ગયો છે। આ જે છકડો ચાલક જે છે તે આવી રહ્યો છે ને એનો પણ જો છકડો આપ જોઈ શકો છો કે કેટલું જે છે પ્રેશર
કરવું પડે છે ત્યારે એમનો એ ધસમસતા પ્રવાહમાંથી નીકળી શક્યો, પરંતુ આ જે બાઇક ચાલક જે છે જે છે કેવી રીતે નીકળી શકશે તે એક જબરજસ્ત જે સવાલ જે છે અહીંયા જોવા મળી રહ્યો છે. અને આ જે ઢોર ઢાખર જે છે તે પણ આ જે પ્રવાહ જે છે વરસાદી પાણીનો જે પ્રવાહ જે ખેતરોમાંથી આવી રહ્યો છે ને તેમાં ઢોર ઢાખર હોય, અનેક જે જનજીવનને અસર પડી છે, અનેક લોકો જે છે તે મુશ્કેલીમાં મુકાયા છે. આપ જે જોઈ શકો છો કે જે હાઈવે પરથી જે પસાર થતા જે વાહન ચાલકો જે છે તેઓએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સંપર્ક ક્યાંક ને ક્યાંક જે છે તે કપાયેલો જોવા મળી રહ્યો છે. ભાટિયા તરફથી કલ્યાણપુર જવાનો જે સંપર્ક જે છે તે કપાઈ ચૂક્યો છે. અને આપ આ જોઈ શકો છો કે બ્રિજ નીચે નો આ હાઈવે પરનો જે રોડ જે છે તે સદંતર પાણીમાં ગરકાવ છે અને લોકો મુશ્કેલીનો સામનો જે છે અહીંયા કરી રહ્યા છે. કેમેરામેન હિરેન શાહ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, ભાટિયા. તો હાઈવે પર પાણી હોવાથી ઘણા લોકો રોડ પર જ અટવાયા છે. કલ્યાણપુરમાં 11 ઇંચ વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. કલ્યાણપુર જતા બંને માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. આ ભાટિયા બાયપાસ થી ભાટિયા ગામ તરફ જાય છે. સવારનો 10 વાગ્યાનો વરસાદ ચાલુ છે. અત્યાર સુધી સતત વરસી રહ્યો છે. કેટલો વરસાદ પડ્યો હશે આમ અંદાજે? અંદાજે 10 ઇંચ, 8-10 ઇંચ. અને આ હાઈવે છે આખો, આ ક્યાંથી ક્યાં તરફનો હાઈવે જાય છે? આ હાઈવે છે આ બાજુથી તમે આમ ઉગમણી બાજુ જાઓ તો ખંભાળિયા તરફ, હાથમણી બાજુ દ્વારકા તરફ. હાલ ભાટિયા બંધ, ભાટિયાથી આગળ ક્યાંય નીકળે એમ છે નહીં. કેનેડી, આમ બતડિયા, ગાગા, નાના મોટા ગામડા બધી જગ્યાએ ફૂલ વરસાદ છે. જે લોકોએ કલ્યાણપુર જવું હોય તો એને કેવી તકલીફ પડે અહીંયાથી જવું હોય તો? કલ્યાણપુર જવું હોય તો ન નીકળી શકાય અત્યારે. તો ભારે વરસાદથી ભાટિયા કલ્યાણપુરનો સંપર્ક કપાઈ ગયો છે અને કલ્યાણપુરમાં અનેક ગામો પણ સંપર્ક વિહોણા થઈ ગયા છે. દ્વારકામાં ફરી એકવાર વરસાદનો કહેર જોવા મળ્યો છે અને આપ જે જોઈ શકો છો કે આ ગામ લોકો જે છે ભાટિયા ગામના દ્રશ્યો છે કે જ્યાં 8 થી 10 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે અને તેના કારણે ક્યાંક ને ક્યાંક જનજીવન પર અસર થઈ છે. આપ જોઈ શકો છો કે ઘૂંટણસમાં પાણી. આ હાઈવેનું દ્રશ્ય છે, પોરબંદર તરફનો આ હાઈવે છે અને આ હાઈવે પર આ પ્રકારે પાણી ભરાયા છે અને તેના કારણે ભાટિયાનો સંપર્ક કપાઈ ગયો છે. કલ્યાણપુર જવા તરફનો સંપર્ક જે છે તે કપાઈ ગયો છે. ભાઈ આપણી સાથે છે, કેવી તકલીફ પડી રહી છે? કેટલા પાણી? ઘરોમાં પાણી ભરાઈ ગયા છે, બધી સોસાયટીમાં ડૂબી ગયા, શિવમ પાર્કમાં પાણી ભરાઈ ગયા, હાઈવે બધી દુકાનનું ડૂબેલ છે. અત્યારે ગોઠણ પાણી બધા જઈ રહ્યા છે. જો આ રસ્તો ક્યાં કઈ જગ્યાએ હાઈવે જાય છે? આ બ્રિજ છે આપણે હાઈવે, ભાટિયાનું બ્રિજ ની નીચે માધવ હોટલની બાજુમાં બધી હોટલની અંદર ગોઠણ કડકડા અમે પાણી આવી ગયા છે. જીવન જરૂરિયાત વસ્તુ બધી ખરવાઈ ગઈ છે અને નાના માણસોને બહુ તકલીફ પડે છે. એટલે આમાં કોઈ તંત્ર કઈ જવાબ આપતી નથી. અચ્છા, કયા કયા ગામોમાં પાણી ભરાયા છે? જો ભાટિયા, કલ્યાણપુર, કેનેડી, ભાટોડિયા, બાકોડીમાં પણ આવું જળબંબેકાર છે. આખું બારાડી વિસ્તાર કલ્યાણપુર તાલુકામાં જળબંબેકાર છે. ભાટિયા ગામમાં 42 ગામનો વેપાર બંધ થઈ ગયો છે અત્યારે પાણીને કારણે. હાઈવે જામ છે, જકા ગામ આમ જોઈ લ્યો, બધા કોઈ જઈ નથી શકતું, એટલું પાણી ભરાઈ ગયું છે. વાહન વ્યવહાર પૂરેપૂરો ખોરાઈ ગયો છે. તો આજુબાજુના ગામ લોકોને બહુ જ ત્રાહીમાન થઈ ગયા છે. અન્ય ભાઈ પણ છે આપણી સાથે, કેવી તકલીફ? મારી છોકરી સ્કૂલે ગઈ હતી, સાંદીપનીમાં ભણે છે, તો એને હું તેડવા ગયો તો છોકરી પણ નીકળી ના શકી. હું પણ બીજા 4 વ્હીલની અંદર આવીને છોકરીને સામે સગાવાલાને રાખી, એવી મજબૂરી છે. હા, અને આ આપણે બતાવવાનો પ્રયાસ કરીશ. આપ જે જોઈ શકો છો કે અહીંયા જે લોકો જે છે આ બ્રિજ નીચેનું દ્રશ્ય છે અને આ જે લોકો જે છે કે તેઓએ ભાટિયા ગામ તરફ જવું છે, કલ્યાણપુર તરફ જવું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે હાઈવે જે છે તેમાં ગોઠણ સુધીના પાણી ભરાઈ ગયા છે અને આપ જે દ્રશ્ય જોઈ શકો છો, ધસમસતો પ્રવાહ જે છે તે પાણીનો આવી રહ્યો છે અને તેના કારણે જે છે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક જે છે તે લોકો અહીંયા મુશ્કેલીમાં જોવા મળી રહ્યા છે. કેમેરામેન હિરેન શાહ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, ભાટિયા ગામ, દ્વારકા. તો સમાચારમાં આગળ વાત કરીએ.